અને આ કામની અંદર તમને પૂરેપૂરો સહયોગ અડધી રાત્રે પણ કરશે. આપણે દારૂ ચાલવાની છે. વાવથરાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં એસપી ચિંતન તરૈયાની નિગરાની હેઠળ દારૂબંધીના કડક અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકાના બોડા ગામમાં હવે દારૂબંધીને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સમસ્ત ગ્રામજનોએ દારૂબંધી માટે બેઠક યોજી ગામમાં દારૂ પીનારને 5,000 ને 100 રૂપિયા અને દારૂ વેચનારને 51,000 રૂપિયાના દંડની કડક જોગવાઈ કરાઈ છે. બોડા ગામમાં દારૂબંધીને અમલમાં રાખવા ગ્રામજનોએ દિયોદર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી. બંધી કરી છે અમે આખા સંમતિ ભાઈઓ સંમતિ થઈને બરાબર. એમાં 51,000 રૂપિયા દારૂ પાડે એનો દંડ, પીવે એનો 5100 રૂપિયા દંડ. અને સબોધી ભાઈઓ થઈને અમે સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને ખૂબ સાહેબે મને સહકાર આપ્યો છે. ગામ બોડા, દિયોદર તાલુકાનું બોડા ગામ. દિયોદર તાલુકાના બોડા ગામમાં ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું, જેના કારણે નવયુવાનો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા હોવાથી બોડા ગામમાં સમસ્ત ગ્રામજનોએ ગામમાં દારૂબંધી માટેનો કડક નિર્ણય કર્યો છે. જેમાં આજે બોડા ગામમાં ઠાકોર સમાજના યુવાનોએ ગામમાં દારૂબંધી કરી ગામમાં દારૂ પીનારને અને દારૂ ઉકાળીને વેચનારને દંડના ભારે નિર્ણયો કરવામાં આવતા સમસ્ત પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમસ્ત ગ્રામજનોએ આજે દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં દિયોદર પીઆઈ વિજય પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી દારૂ વેચનાર સામે અને દારૂ પીનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. બોલો જોગણી માત કી જય. અમારા ગામની અંદર દારૂ વર્ષોથી ચાલી રહ્યું હતું, ત્યારે હવે ગામની અંદર બંધિયારો થઈ ગયો છે. એટલે ગામમાં બધે સમેલીથી ગામ આખું ભેગું થઈ અને ગામે દારૂ બંધ કર્યું છે. હવેથી દારૂ ગામમાં મળશે નહીં. કેટલો દંડ છે વેચનારને, કેટલો પીનારને, કેટલો દંડ? દારૂ પીને ગયા ગામમાં આવશે તો એને 5100 રૂપિયા દંડ છે અને જે દારૂ પાડશે એને 51,000 રૂપિયા દંડ છે.